मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलीभद्राद्या जैनो धर्मोस्तु मंगलम. દેશવીરતી ધર્મ શ્રાવકના 12 વ્રત વિશે આપણે જોઈ રહ્યા છીએ. એમાં આપણે સૌથી પહેલા તો 5 અણુવ્રતો સ્વીકાર્યા, તેના બાદ 3 ગુણવ્રત સ્વીકાર્યા અને હવે આપણે 4 શિક્ષાવ્રતો પણ આપણને સ્વીકારવાના છે. અને આ 4 શિક્ષાવ્રત તે સ્વીકારીને આપણને શું ફાયદો થવાનો છે? આ જે શ્રાવક જીવન છે એમાં સંયમ જીવનની શિક્ષા માટે આપણને લેવાના હોય છે આ 4 શિક્ષાવ્રત. એમ તો સ્વીકારવા યોગ્ય તો શું છે? સર્વવીરતી ધર્મ, તે જ સ્વીકારવા યોગ્ય છે. પણ જો તે આપણે નહીં સ્વીકારી શકીએ તો પછી સાધુ જીવનના આસ્વાદ રૂપ આ 4 શિક્ષાવ્રતો તે આપણને એનું વારંવાર સેવન કરવું જરૂરી છે. તો એના માટે આપણને આ 4 શિક્ષાવ્રતો પણ સ્વીકારવા જરૂરી છે. આ 4 શિક્ષાવ્રત છે જે સાધુ જીવનનું શિક્ષણ આપે છે. તો એમાંથી પહેલો છે સામાયિક વ્રત. તો એ આપણે જોઈ રહ્યા છીએ એનું સ્વરૂપ. એક ક્વેશ્ચન હતું કે વ્હાઈટ ગૂંથેલું કટાસણું ચાલે કે નહીં? તો જો આવા પ્રકારનું હોય ને ગૂંથેલું, તો એટલે એમાં મોટા મોટા કાણાઓ આવા હોય ને તો એ નહીં, એવું નહીં ચાલે, એવું નહીં વાપરવાનું. કારણ કે એમાં શું થઈ શકે છે કે જીવો એની અંદર વચમાં આટલા મોટા મોટા કાણા હોય ને તો અંદર અંદર ક્યાંક બેસી જાય અને આપણને પછી આપણાથી દૃષ્ટિ પડેલી પણ આપણે નહીં કરી શકીએ. તો પછી એના ઉપર જ બેસી જઈએ તો શું થાય? એ કચડી જાય અને પછી ચવી જાય તો આપણને હિંસાનો દોષ લાગે. એટલા માટે આવા એકદમ કાણાવાળું નહીં હોવું જોઈએ, પણ એકદમ પ્લેન હોય ને, જે નોર્મલ પ્લેન હોય છે, આવું વ્હાઈટ નોર્મલ પ્લેન અનસ્ટિચ્ડ હોય તો એવું લેવાનું, એવું વાપરવું જોઈએ, તે ધ્યાન રાખવાનું. પછી બીજું ક્વેશ્ચન હતું કે ગઈકાલે હું પ્રતિક્રમણ કરતી હતી ત્યારે મારી ડોટર સ્નાન કરવા ગઈ તો મને બહુ જ દુઃખ થયું ને ક્રોધ આવી ગયું. મનમાં ખ્યાલ પણ હતું કે આજે મને બોલવાનું નથી, પ્રતિક્રમણમાં ગુસ્સો ન કરું, તો પણ ગુસ્સો આવી ગયું. એણે પહેલા પણ કીધું હતું મેં કે નાવું ન જોઈએ. જો આવું હોય ને એટલે પણ એમાં આપણને ઉપયોગમાં તો રહેલું હતું ને કે મને બોલવાનું નથી આજે પ્રતિક્રમણમાં, આટલું એટલીસ્ટ ઉપયોગમાં હતું કે મને ગુસ્સો નથી કરવાનો, બોલબોલ નથી કરવાની. એટલે તે જ બતાડે છે કે આપણો પ્રયત્ન છે કે પ્રતિજ્ઞા મને તોડવાની નથી, સામયિકની જે આપણે પ્રતિજ્ઞા લીધી છે તો તે નહીં તોડવાની, એવું ઉપયોગ છે. છતાં પણ ઉપયોગ શું થાય છે? આપણો ઉપયોગ રહેલું હોય કે આપણે જે પણ પ્રતિજ્ઞા કે વ્રતની એમાં બંધનમાં છીએ તો ત્યારે એ તૂટવું ન જોઈએ. એવું ઉપયોગ હોવા છતાં પણ શું થાય છે? ગુસ્સો થઈ જાય છે ને. કારણ કે મોહનીય કર્મ છે ને, ક્રોધ કશાયો છે તો તે ઉછાળો મારે અને ક્રોધનું સેવન થઈ જાય છે. આવું કેટલી વાર થાય છે. એટલે તેને જ આપણને કાબુમાં રાખવા પ્રયત્ન કરવાનું છે આ સામાયિકમાં. એટલે સામાયિક રૂપી આ સામાયિક શું છે? પ્રતિક્રમણ હોય કે સામાયિક હોય, તે શું છે? એ એક સાધના છે. એટલે આપણને આ કશાયોને કાબુમાં કરવાનો તો એની જે સાધના રૂપ સામાયિક છે એના ઉપર જ આપણને કંટ્રોલ મેળવવાનું છે, એના ઉપર જ આપણને વિજય મેળવવાનું છે. સમભાવમાં કેવી રીતે રહેવાનું એની જે સાધના છે સામાયિક, તો તે જ મેઇન સમજવા જરૂરી છે. આપણને સામાયિકનું અર્થ જ સમજાયું નથી અને શા માટે કરવાનું હોય છે, એટલા જ માટે બધું ગડબડ થઈ જાય છે. અને જે પ્રતિજ્ઞા છે, જે આપણે ધારીને બેઠા છે ને, જે પ્રતિજ્ઞા લીધી છે સામાયિકની, તો એને સતત યાદ રાખવાનું અને કહેવાનું આત્માને કે મને ક્રોધ નથી કરવાનો, મને સમભાવમાં જ રહેવાનું છે, સમભાવની દશામાં જ રહેવાનું છે. તો તે એવી રીતે સતત કહેતા રહેવાનું. જ્યારે ક્રોધ આવતું હોય, ગુસ્સો આવતો હોય તો ત્યારે કંટ્રોલ કરવાનો. કારણ કે મને આ સંભાવ ની સાધના છે. સામાયિક શું છે કે સંભાવમાં રહેવાની એક સાધના છે. તો એના ઉપર જ મને જે ગુસ્સો છે એને હરાવવાનો છે. અને બીજું એમ પણ હોય છે કે સંસાર સંબંધી હોય, અવ્રતી હોય, એના સાથે કોઈ પણ વાત નહીં કરવાની. ભલે આપણે ઝેણા રાખીએ છીએ છતાં પણ વાતચીતો નહીં કરવાની. એટલે મનને સ્થિર કરી લેવાનું. અને બીજું, આંખોને અહીંયા ત્યાં ભટકવા પણ દેવું નહીં કે કોણ શું કરે છે ઘરમાં. ઘરમાં આપણે કરીએ સામાયિક પ્રતિક્રમણ તો એમાં એ જ થાય છે, પ્રોબ્લેમ થાય છે કે અહીંયા ત્યાં બધા જે અવ્રતી હોય છે તો તે અહીંયા ત્યાં પોતપોતાનું જે કામ હોય એ કરતા હોય છે. તો આપણને આપણી નજરો ત્યાં જાય કે એ લોકો શું કરી રહ્યા છીએ.
એટલા માટે શું કરવાનું, વોલ હોય ને, ભીત દિવાલ હોય ને, તો દિવાલની સામે મોઢું કરીને બેસવું જોઈએ. ઘરે જો આપણે કરતા હોઈએ ને તો શું કરવાનું, કમ્પલસરી દિવાલની સામે મોઢું કરીને બેસવાનું. અને પ્રભુની ફોટો આપણી સમક્ષ પધરાવવાની, અથવા તો નવકારનું પટ હોય કે ગુરુ ભગવંતનો આ ફોટો હોય તો તે પણ ચાલે. તો એવી રીતે ગૌતમ સ્વામી હોય એવી રીતે કોઈક ફોટો હોય તો એ પણ સામે રાખવું જોઈએ. તો આવી રીતે પછી એમના સમક્ષ આપણને બેસીને કરવાનો, અને ત્યાં જ આપણી નજરો પણ સ્થિર રાખવાની, તે ધ્યાન રાખવાનું. અને સામયિક પાર્યા બાદ પછી ઘરવાળાને પણ પછી જે સમજાવવું હોય તો એ સમજાવી શકાય. અને પણ સમજાવીને કહેવાનું, ગુસ્સો કર્યા વગર. કારણ કે આપણને જો એક આ સામયિક કર્યા બાદ આપણે પારીને બાદ એટલે આપણે વેઇટ કરી રહી કે બસ હું બસ પારું અને બતાડું એને. એવું પણ જો હોય કે પ્રતિક્રમણ કરું કે સામયિક હું કરી લઉં અને પછી એને બરાબર બતાડું, પછી ગુસ્સો કરું, હમણાં તો નહીં કરી શકાશે પણ પછી કરીશ. તો આવી રીતે જો આપણે ક્રોધ દબાવીને બેસીએ તો એ પણ નહીં ચાલે. કારણ કે સામયિકનું ફળ જ શું છે, એ જે ક્ષમતાનું લાભ, સમભાવની પ્રાપ્તિ, સંભાવનું જે ગુણ છે એની વૃદ્ધિ. તો પછી પણ કેવી રીતે કરાય, પાર્યા બાદ પણ નહીં કરાય. એટલે આપણો જે સ્વભાવ છે એમાંથી જે નીકળી જવું જોઈએ, આ ક્રોધ વગેરે ગુસ્સો અંદરથી જ આ બધા કશાયો શાંત થઈ જવા જોઈએ. એટલે પછી પણ ગુસ્સો કર્યા વગર આપણને, એટલે પછી પણ ગુસ્સો નહીં કરાય. નહીં તો ગુસ્સો પછી કર્યો, આટલો સામયિક પારી દીધો અને પછી ગુસ્સો કર્યો તો બીજા વ્યક્તિઓ શું કહે કે હા આટલું બધું સામયિક કરે ને અહીંયા જો પારીને તરત ચાલુ ઝઘડા ચાલુ, ગુસ્સા ચાલુ, ગુસ્સો કરવાનું ચાલુ. એટલે જ આજ મેન છે કે પછી પણ, એટલે આપણો સ્વભાવમાં જે સુધાર આવવું જરૂરી છે. પછી પણ ગુસ્સો નહીં કરાય. ક્ષમતાનો લાભ આવવું જોઈએ આપણા આત્મામાં. એટલે ગુસ્સો કર્યા વગર જ જે ઘરવાળા છે એમને સમજાવી શકાય કે સાંજે થયા બાદ સ્નાન કરવું નહીં. પણ જો બહારથી આવ્યા બાદ એમને સ્નાન કરવું પડતું હોય, હમણાં જે કોરોના ચાલુ છે તો એના માટે જો એમને કરવું પડતું હોય તો એમને આલોચના લેવા માટે યાદ કરાવવાનું. પણ ગુસ્સો કરશું તો આપણા જ આત્મિક ગુણોનું ઘાત થશે, તે ધ્યાન રાખવાનું. અને બીજું, સામે વાળા હોય તો એને પણ આપણા ઉપર દ્વેષ ભાવ જાગે, અને ધર્મના ઉપર પણ દ્વેષ ભાવ આવી જાય. તો એ પણ એના પણ નિમિત્ત આપણને નથી બનવાનું. એનાથી તો ઘણા ચીકણા પાપ કરવાનું બંધ થઈ જાય, જો સામેવાળાને ધર્મ ઉપર દ્વેષ ભાવ જાગી જાય આપણા કારણે. એટલા માટે પણ બહુ ધ્યાન રાખવું જરૂરી છે. સમજણ આપવી જોઈએ પણ શાંતિથી બોલીને, એ ધ્યાન રાખવાનું. પછી બીજું એક ક્વેશ્ચન આવેલું હતું કે આજકાલ તો સામયિકમાં ફેન પણ ચાલુ કરે છે. એન્ડ પીપલ ઓલ્સો લિસન ટુ ઓનલાઈન લેક્ચર્સ ઇન સામયિક. તો હવે આ ધ્યાન રાખવા જેવું છે આ પોઈન્ટ, કે આપણે પ્રતિજ્ઞા જે લીધી છે ને સામયિકની, તો એમાં પ્રતિજ્ઞામાં એ પણ આવી જાય છે કે આપણે 6 જીવોની રક્ષણ કરશું. અને સામયિકની પ્રતિજ્ઞા કે આપણે કોઈ પણ પ્રકારની પ્રતિજ્ઞા લઈએ ને, વ્રત, તપ, ત્યાગ, નિયમ, કંઈ પણ, તો એ પ્રતિજ્ઞાની રક્ષણ આપણા પોતાના પ્રાણો કરતા પણ વધારે આપણને એકદમ સારી રીતે એમનું રક્ષણ કરવી જોઈએ. લીધેલી પ્રતિજ્ઞાની રક્ષણ કરવું જોઈએ. એટલે આપણને બિંદાસ થઈને સામયિકની પ્રતિજ્ઞા આપણે તોડી નાખીએ તો તે કેવી રીતે ચાલે? આપણને વ્રતભંગનું પાપ લાગે છે જો આવી રીતે પંખા ચાલુ કરીએ કે કરાવીએ. આપણે શું પ્રતિજ્ઞા લીધી છે કે 3 યોગથી પાપ કરીશ નહીં અને કરાવીશ પણ નહીં, આવી પ્રતિજ્ઞા લીધી છે. એટલે પોતે તો નહીં કરીએ પણ બીજાઓ પાસેથી પણ કરાવી નહીં શકીએ, એ ધ્યાનમાં રાખવાનું. એટલે અહીંયા એક વાત સમજવાનું છે કે સામયિક લેતા પહેલા તો નથી ને, આપણને લાગે કે પ્રતિજ્ઞા પહેલા તો છે નહીં, સામયિક લીધા પહેલા ચાલુ કરી અને પછી બેસી જઈએ, એવું પણ નહીં ચાલે. કારણ કે આપણા માટે જ આપણે કર્યું છે ને, તો એ પણ નહીં ચાલે. એટલે સામયિક લેતા પહેલા ફેન ચાલુ નહીં કરી શકીએ, અને સામયિક લીધા બાદ બીજાઓ દ્વારા પણ આપણે ફેન લાઈટ ચાલુ કરાવી નહીં શકીએ આપણા માટે. એનાથી વ્રત ભંગ થાય છે, પ્રતિજ્ઞા જે લીધેલી છે ને તેનું ભંગ થાય છે, પાપ લાગે છે. અને આપણને જો બહુ ગરમી લાગતી હોય, ફેન વગર ચાલતું ન હોય, પણ તો શું કરવાનું? શાંતિથી આપણને બેસવું જોઈએ, મનને શાંત કરી લેવાનું. આપણે જો મનને શાંત કરશું ને, હાઈવે કરશું નહીં ને, તો ઓટોમેટિકલી શું થશે?
થોડાક સમય બાદ જ શું થશે, શરીરને જે અશાતાવેદનીય કર્મ હતો ને ઉદયમાં, હાઈવોય થાય છે, ગરમી થાય છે, તો એ ઓટોમેટિકલી એ ફેરવાઈ જાય છે અને શાતાવેદનીયનું ઉદય થઈ જાય છે. આપણે જો હાઈવોય કરવાનું બંધ કરશું ને, શાંતિપૂર્વક બેસશું ને, તો શું થશે, આપણને આત્મિક જે શાંતિની અનુભૂતિ થશે, આત્મિક આનંદની અનુભૂતિ થશે ઓટોમેટિકલી. તે સિદ્ધ ભગવંતોને કઈ ત્યાં ફેનની જરૂર પડે છે ત્યાં? તો આપણો આત્મા પણ કેવું છે, આ તો શરીરને જરૂર પડે છે. તો શરીરને જરૂર પડે છે, મને નથી કઈ જરૂર પડતી. આવી રીતે આપણે વિચારીને બેસી જઈએ ને તો ઓટોમેટિકલી શાતાવેદનીય નો ઉદય થઈ જાય, અશાતાવેદનીય ફેરવાઈ જાય, પછી કઈ ગરમી કઈ ખબર નહીં પડે થોડીક વારમાં જ. એટલે શાંતિપૂર્વક બેસવાનું. અને બીજું, આપણે 6 કાય જીવોની રક્ષાની પણ પ્રતિજ્ઞા લીધી છે. એટલે તેવું કાય, વાયુ કાય, એ બધા જીવોની પણ રક્ષા કરવાની છે. અને ઇલેક્ટ્રિસિટી પણ બને કેવી રીતે છે, ત્યાં 6 કાય જીવોની હિંસા થાય છે, એનાથી ઉત્પન્ન થાય છે. માટે જો પંખા લાઈટ ચાલુ કરીએ કે કરાવીએ તો સંપૂર્ણ રીતે આપણી પ્રતિજ્ઞા ભંગ થઈ જાય છે. 6 કાય જીવોની તો રક્ષા કરવાની છે, તો ઇલેક્ટ્રિસિટી દ્વારા તો 6 કાય જીવોની હિંસા થાય છે. એવી રીતે એનું પ્રોડક્શન થાય છે. એટલે સંપૂર્ણ રીતે પ્રતિજ્ઞા ત્યાં ભંગ થઈ જાય છે. તો પછી બચે શું? પછી સામયિક નું પછી કરવાનું કઈ અર્થ રહેતું નથી. એટલા માટે ચાલુ કરવું નહીં, કરાવવું પણ નહીં. અને સમજો કે આપણે પોતે સામયિક કરી રહ્યા છીએ, તો ત્યારે બીજો કોઈ આવીને ચાલુ કરીને બેસી જાય. ઘરમાં આપણે કરીએ છીએ બરાબર સામયિક, બીજો કોઈ આવીને બેસી જાય તો શું થાય? પછી શું કરવાનું આપણને? કરવાનું આવી રીતે બેસીને. કેટલા કરતા હોય ને કરીને, તો એવી રીતે પણ નહીં કરાય. એટલે એમને આવી રીતે મોઢાથી નહીં બોલી પણ કરીને આપણને એને બંધ કરવા પણ નહીં કહી શકીએ. ઈશારા પણ નહીં કરી શકીએ કે ફેન બંધ કરો, મારું સામયિક છે. એવી રીતે આપણા દ્વારા એમને એવી રીતે પણ સૂચના નહીં આપી શકાય. કેટલાક શું કહે સામયિકમાં કે લાઈટની જળના કરો, પંખાની જળના કરો, આવું સાંભળ્યું હશે ને? તો એ ચાલે? પંખાની જળના કરો એનું મિનિંગ શું થાય છે? એની જળના થાય છે, પંખાની જીવોની જળના થાય છે કે હિંસા થાય છે? એટલે આ વિચારવા જેવું છે. અને મેન તો એવું જ છે ને કે સામયિકમાં ઉપદેશ પણ નહીં આપી શકાય કે આ બેસ, ઉઠ, આ ચાલુ કર, આ બંધ કર. આવા પ્રકારના ઉપદેશો આપી નહીં શકાય, ઓર્ડરો નહીં આપી શકાય કોઈને પણ સામયિકમાં. અવ્રતિની સાથે પણ બોલી નહીં શકાય. કેટલું બધા આપણા એમાં નિયમો તૂટી જાય છે આવી રીતે કરવાથી. અને લાઈટ ફેન બંધ કરાવવાથી પણ જીવ હિંસા થાય છે. એટલા માટે બીજાઓ દ્વારા એ બંધ પણ નહીં કરાવી શકાય. તો હવે શું કરવાનું? હા, અને મેન તો કોઈ પાપોપદેશ પણ નહીં અપાય કે લાઈટ કે પંખાની જળના કરો. બરાબર? આપણને શું કરવું જોઈએ? સામયિકમાં આપણે છીએ ને તો પોતાના આત્મિક ધ્યાનમાં જ રહેવું જોઈએ. કોણ શું આવે છે, શું કરે છે, ખબર કેવી રીતે પડે? એ ખબર પણ પડવી ન જોઈએ કોણ શું કરે છે. અને સમજો કે હવે આપણે બેઠા છીએ અને આવી રીતે લાઈટ કે પંખો કોઈકે ચાલુ કરી દીધું, તો હવે શું કરવાનું? આપણા ઉપર ઉજ્જય આવે છે. હવે ઉજ્જયનો સંઘટો થાય છે, તો તરત જ ગરમ શાલ ઓઢી લેવાની અને ત્યાંથી ઉઠીને બીજી જગ્યાએ પોતે ચાલ્યો જવાનું. પણ એમણે એમ નહીં કહેવાનું લાઈટની જળના કરો, કે ઝઘડા નહીં કરવાના કે શું કરો છો, મારું તો સામયિક ચાલુ છે. આવા કરીને ઝઘડા પણ, બોલાચાલી પણ નહીં કરાય. તે ધ્યાન રાખવાનું. એટલે પોતાને ઉઠીને બીજી જગ્યાએ ચાલ્યો જવાનું મૌનપૂર્વક. અને ફેન પણ જો ચાલુ કરી દે તો એમને એમ પણ નહીં કહેવાનું કે ફેનની જળના કરો. બિલકુલ નહીં ચાલે. પણ ઉઠીને બીજી જગ્યાએ ચાલ્યો જવાનું. હાશકારો પણ ફીલ નહીં થવું જોઈએ. હાશ, મને તો જરૂર જ હતી ફેનની અને હાશ ચાલુ કરી દીધું, હવે હું બેસું શાંતિપૂર્વક. એવા અનુમોદનાના ભાવો પણ આવવાનો જોઈએ. હવે અનુમોદના ભાવ આવી જશે પણ આપણે તો કઈ આપણી પ્રતિજ્ઞા તૂટવાની નથી, કારણ કે આપણે બે કરણથી જ લીધી છે ને. એટલે કરીશ નહીં, કરાવીશ નહીં, પણ અનુમોદના કરીશ નહીં એવી કોઈ પ્રતિજ્ઞા લીધી નથી. પણ આવી પ્રતિજ્ઞા લીધી નથી તો એનું આ મિનિંગ થઈ જાય છે કે આપણે અનુમોદના કરી શકીએ. અનુમોદના કરશું તો પાપ તો લાગવાનું જ છે ને. તો એ ધ્યાન રાખવાનું કે અનુમોદનાની ફિલિંગ પણ આવવી ન જોઈએ આપણામાં પછી. એટલે પોતે જ ઉઠીને ચાલ્યો જવાનું, તે ધ્યાન રાખવાનું.
પછી એક ક્વેશ્ચન હતું કે ઉભયટંક શું છે તે સમજાવો. તો ઉભયટંક એટલે જે બે વખત મીન્સ કે બે વાર જે કરવું પડે તો તે ઉભયટંક કહેવાય. તો એ પ્રતિક્રમણ માટે કહેવાય છે કે બે ઉભયટંક પ્રતિક્રમણ કરવા એટલે સવાર અને સાંજ. પણ સામાયિક માટે ઉભયટંક નથી કઈ. સામાયિક તો રાત્રે 2 વાગે પણ થઈ શકાય, 3 વાગે પણ થઈ શકાય રાત્રિના કે દિવસના કોઈ પણ સમયમાં ક્યારે પણ 24/24 કલાક ક્યારે પણ થઈ શકાય છે સામાયિક. એમાં કોઈ લિમિટેશન આવતી નથી. પછી એક ક્વેશ્ચન હતું કે એક સાથે 3 સામાયિકનું પચકાણ છે. તો હા તે પણ છે. તે દેશાવરઘાસિક સામાયિકનું પચખાણ આવે છે તો તે પણ આપણે આગળ 10મો વ્રત જોશું ને 10મું દેશાવકાશિક વ્રત તેમાં આપણે જોવાના છીએ. પછી એક ક્વેશ્ચન હતું કે સંઘની પ્રભાવના ને એક્સેપ્ટ નહીં કરીએ તો દોષ ના લાગે. તો આપણે ક્વેશ્ચન રિપીટ કરીએ કે સંઘની પ્રભાવનાને એક્સેપ્ટ નહીં કરીએ તો દોષ ન લાગે. તો અહીંયા આપણને સમજવા જરૂરી છે કે આપણે એક્સેપ્ટ કરી શકીએ અને લઈ પણ શકીએ, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, લઈ શકીએ. પણ જો આપણે આત્મચિંતન કરીએ, રોજ આપણને આત્મચિંતન કરવાની વાત આવેલી છે ને, શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે રોજ બેસીને આપણને શાંતિપૂર્વક આત્મચિંતન કરવાનું અને એ કરતી વખતે જો પોતાના રિલેટેડ કોઈ દોષ પોઈન્ટ આઉટ થઈ જાય ને કે મને આ પ્રભાવના જે છે તો એ પ્રભાવના તરફ મને લાલચ આવતું હોય છે, આવા પ્રકારનું જો આપણને ફીલ થાય ને આત્મચિંતન કરતી વખતે, અથવા તો આવી રીતે એ લોકો અનાઉન્સમેન્ટ કરે કે પ્રભાવના આપવાના છે સિલ્વર ઘિન્નીની કે લગેજ બેગની કે વાસણની, આવા પ્રકારની કઈક પ્રભાવના આપવાના છે. આ કરશો તો કે આવશો તો આવું સમથિંગ કઈ હોય તો પછી આપણામાં આવા ભાવ આવી ગયા કે વાવ કેટલું સરસ, હવે આજે તો હું જઈને જ રહીશ, પ્રભાવના આટલી સરસ મળવાની છે. અને બીજા 4 વ્યક્તિને હજી કહેશું કે ખબર છે આ પ્રભાવના આપવાના છે, ચાલો ચાલો. તો આવું જો થતું હોય તો પછી આવી પૂતગલો પ્રત્યે જો લાલચ ને આસક્તિ ભાવ જો આપણામાં આવી જતું હોય છે અને ધર્મ નું અનુષ્ઠાન જે કરાવે છે તો એમાં બિલકુલ રસ જ ન હોય, પણ માત્ર પ્રભાવના માટે આપણે જો વેઇટ કરતા હોઈએ તો પછી એનાથી શું આપણને ખબર પડે છે કે આપણને શું કરવું જોઈએ હવે કે પૌદ્ગલિક આસક્તિ જે થાય છે ને એની વૃદ્ધિ કરાવનાર જે પ્રભાવના બને છે ને આપણા માટે, તો એને ત્યાગ કરી શકાય છે ત્યારે. તો એનાથી આપણા આત્માનું હિત થશે. એટલે આવી રીતે આ સિચ્યુએશનમાં જો આપણે જે પ્રભાવના જે આલંબન રૂપ બને છે આપણામાં પૌદ્ગલિક એટલે પૂતગલો ઉપરની જે આસક્તિની વૃદ્ધિ કરાવે છે, તો એ વખતે જો આપણે એનો ત્યાગ કરીએ તો શું થાય છે, આપણા આત્માનું હિત થાય છે. એટલે અહીંયા પ્રભાવના ન લેવાથી કઈ દોષ આપણને લાગશે નહીં, તે ધ્યાન રાખવાનું. એટલે મેન શું છે એટ ધ એન્ડ ઓફ ઇટ શું મેન શું જોવાનું છે કે આપણા આત્માનું હિત થવું જોઈએ, દેટ્સ ઇટ. જે પણ પ્રવૃત્તિ કરીએ એમાં ફાઈનલી એટ ધ એન્ડ ઓફ ધ ડે આપણા આત્માનું હિત એમાં હોવું જરૂરી છે, બસ. એટલે આપણા પોતાના આત્મા માટે વધારે હિતકારી શું છે તો તે સિચ્યુએશન ના પ્રમાણે વિવેકપૂર્વક નિર્ણય લેવાનું. કેટલાક મહાપુરુષોની તો કેટલાક શ્રાવક શ્રાવિકાઓની તો લાઈફ ટાઈમ માટેની પ્રભાવના ન લેવાની પ્રતિજ્ઞાઓ પણ હોય છે. તો વિચારો તેઓ જે પણ ધાર્મિક પ્રવૃત્તિઓ કરતા હશે તો એ કરતી વખતે તેમના મનમાં તો બિલકુલ પણ લાલચ રહેલી ન હોય, બિલકુલ એકદમ ઝીરો હોય, બરાબર. એવું કહી શકાય ને, કારણ કે પ્રતિજ્ઞા જ લીધેલી છે લાઈફ ટાઈમ માટે કે પ્રભાવનાઓ લઈશ જ નહીં. એટલે એ જે પણ ક્રિયા ધાર્મિક પ્રવૃત્તિઓ કરતા હશે એમાં કેટલી શુદ્ધિ હશે, ભાવની કેટલા પ્રમાણમાં શુદ્ધિ રહેલી હશે વિચારો. તો એના કારણે ફળની પણ શુદ્ધિ એટલે ફળ જે પણ એમને ઈચ્છિત હોય છે તો એ ફળની પણ શુદ્ધિ હશે, ભાવની શુદ્ધિ, ફળની શુદ્ધિ એ પણ થઈ શકે છે. એટલા માટે આપણે એ કહી શકીએ એમના માટે કે આધ્યાત્મિક ક્ષેત્રમાં એ પ્રવેશેલા જીવ છે. અને પૌદ્ગલિક વસ્તુઓનું આલંબન આપવા દ્વારા તેમને કઈ ધર્મ માટે પ્રેરણા કરવાની જરૂર પડતી નથી, એવું પણ કહી શકાય ને. કે પૌદ્ગલિક વસ્તુનું આલંબન આપવા દ્વારા એમને ધર્મ કરવા માટે કઈ પ્રેરણા આપવાની જરૂર નથી પડતી.
એમને એમાં જેમને ધર્મ ઉપર જ રસ છે, જીન આજ્ઞા ઉપર જ ડાયરેક્ટલી રસ છે, એમના માટે કઈ પ્રભાવના રૂપી કઈ પ્રેરણાની જરૂર નથી. એમના માટે એવી રીતે કહી શકાય. પણ બીજી તરફ એવું પણ નથી, એ ધ્યાન રાખવાનું, એવું પણ નથી કે પ્રભાવના જે સ્વીકારનાર જે વ્યક્તિઓ તે બધાને જ કંઈક પૌદ્ગલિક વસ્તુ પર આસક્તિ ભાવ રહેલું છે, એવું પણ કઈ નથી. એ ધ્યાન રાખવાનું. જેમની પણ બાધા નથી, જે પણ સ્વીકારે છે પ્રભાવના, તો એમના માટે એવું કઈ નથી કે એમનામાં કઈ પૌદ્ગલિક વસ્તુઓ ઉપર આસક્તિ છે એટલા માટે બધા સ્વીકારે છે, પ્રતિજ્ઞા નથી લીધી, એવું બિલકુલ નથી. તેઓ તો શું કરે છે, પ્રભાવના આપનાર જે છે તો એમને એ લાભ આપી રહ્યા છે, એમાં કઈ પ્રોબ્લેમ નથી, તે ધ્યાન રાખવાનું. એટલે લઈ શકાય છે પ્રભાવના. પણ મેન માત્ર એ ધ્યાન રાખવાનું કે પ્રભાવના લેતી વખતે આપણામાં અનુમોદના ભાવ હોવા જોઈએ, જે આપનાર જે પર્સન છે એના ઉપર કે એ કેટલો લાભ એ લઈ રહ્યા છીએ. તો એવું બહુમાન ભાવ, એ અનુમોદના ભાવ એવું હોવું જોઈએ. અને બીજું, આપણામાં જે વસ્તુ છે એના ઉપર આસક્તિ ન હોવી જોઈએ. આટલું જ આપણે ધ્યાન રાખીએ તો પ્રભાવના સ્વીકારવામાં કોઈ પ્રોબ્લેમ રહેલું નથી. એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે પ્રભાવના કરવી કે નહીં. તો પ્રભાવના તો કરવાની હોય, એ તો કરવી જરૂરી છે. આપણને શું થાય છે, સંઘની ભક્તિ કરવાનું લાભ હોય, આટલું મહા મોટું લાભ પ્રાપ્ત થાય છે. જે પણ સંઘ પૂજન કરે કે વાનરૂપીની પણ જે પ્રભાવના આપે ને, એમને સંઘ પૂજન કરવાનો મહા મોટું લાભ પ્રાપ્ત થાય છે. એના પણ લાભ ઘણા બતાવ્યા છે શાસ્ત્રમાં, કે એવું પણ છે ને કે જે જાત્રા કરીને આવે, શત્રુંજય મહાતીર્થની જાત્રા કરીને આવે અને એમનું જે જો આવી રીતે સંઘ ભક્તિ કરવામાં આવે, એમના પગ ધોવામાં આવે, કે એમને માત્ર વાનરૂપી પણ પ્રભાવના આપીને આવી રીતે ભક્તિ કરવામાં આવે, તો એનાથી પણ મહા મોટું લાભ, એટલે આપણને પણ જાત્રા કરવાનું લાભ આપણને પણ મળી જાય છે. એટલે આ તો મહાલાભ છે, એનું તો આપણને જો થાય તો આપણને એનાથી વંચિત નહીં રહેવાનું. જેટલું આપણે પ્રભાવનાઓ આપી શકીએ તો એટલું સારું. એટલે જે પણ વ્યક્તિઓ છે આપણા સંઘમાં, આવા પણ આત્માઓ હશે કે જે આગળ જઈને તીર્થંકર ભગવાન બનવાના છે, અથવા તો ગણધર ભગવાન બનશે, અથવા તો આચાર્ય કે સાદા સાધુ સાધ્વી પણ બનવાના છે. એ તો આજ ભાવમાં કેટલા એવા હશે, અને સિદ્ધ બનનાર કેટલા બધા જીવો હશે. તો એ બધાની આપણને એ બધા આવા મહા મોટા જીવો રહેલા હશે, તો એમની ભક્તિ કરવાનું લાભ આપણને પ્રાપ્ત થાય, જો આપણે પ્રભાવ ના કરીએ. એટલા માટે પ્રભાવના તો અવશ્ય કરવી જોઈએ, એ ધ્યાન રાખવાનું. આપણે કોઈ પણ ધર્મ પ્રવૃત્તિ કરીએ તો આપણે એક જ જણ કરીએ ને, આપણે પોતે કરીએ તો આપણને પર્સનલ આપણે જેટલું કરીએ એટલું જ ફળ પ્રાપ્ત થાય. પણ આપણે જો બધાને જ આપણે પ્રભાવના આપીએ, તો એ બધા જે પણ આરાધના કરશે એ બધાનું ફળ આપણને પ્રાપ્ત થશે, એવું હોય છે. અને આવું કઈ નથી કે કઈક ફેન્સી વસ્તુઓ, અહિયાં ક્વેશ્ચન છે કે ઉત્તમ પ્રભાવના કઈ ફેન્સી પૈસા કે કોઈ વસ્તુ એટલે શું આપવાનું, એમાં કઈ નથી. આપણે માત્ર ₹1 કોઈન પણ જે આપે ને, પણ શુભ ભાવ પૂર્વક આપે તો એમાં પણ ઘણું ફળ છે. એમાં આવું કઈ નથી કે મોટી મોટી વસ્તુઓ જ આપવી જરૂરી છે, એવું કઈ નથી. આપણું જેવી શક્તિ હોય, શક્તિ પ્રમાણે ભક્તિ કરવી. જો શક્તિ હોય તો મોટી વસ્તુઓ પણ આપી શકાય છે, અને ₹1 જેટલું પણ આપી શકાય છે. એ પણ કઈ નાનું નથી. જેટલી શક્તિ હોય, જેવા ભાવ હોય એવું આપી શકાય છે, એ ધ્યાન રાખવાનું. અને એનાથી પણ શું થાય છે, જે બાળ જીવો હોય ને, તો એ લોકો પણ અટ્રેક્ટ થાય છે ધર્મ તરફ, એ પણ આકર્ષાય છે. તો આપણને જીન શાસનના જ રસિયા બનાવવાનું છે ને. પ્રભુએ શું ભાવ દયા કરી હતી, કેવા ભાવો ભાવ્યા હતા, મારું જો ચાલે તો બધા જ જીવોને, 14 લોકના જીવોને જીન શાસનના રસિયા બનાવીને એમના જે દુઃખ છે ને એ દુઃખથી મુક્ત કરાવીને આત્મિક સુખ આપી શકું, પરમ આત્મિક સુખ. એવી જ ભાવનાઓ ભાવી હતી ને, તો આ પ્રભાવના દ્વારા એવી જ ભાવનાઓ આપણે ભાવી શકીએ છીએ કે જે બાળ જીવો હશે, તો એ લોકો પણ આ પ્રભાવનાના કારણે તેઓ પણ અટ્રેક્ટ થઈ શકે છે ધર્મ તરફ. તો એમને પણ જીન શાસનના રસિયા બનાવવાનું લાભ આપણને પ્રાપ્ત થાય ને, એટલે એ જ કરવાનું છે. આવા ઉત્કૃષ્ટ ભાવોથી આવી રીતે જેટલી શક્તિ હોય એટલું આપણે પ્રભાવના કરવી જોઈએ. બરાબર.
એ ધ્યાન રાખવાનું. પણ જે લેનાર છે તો એ લેનારને આ પૌદ્ગલિક વસ્તુ ઉપર જે આધ્યાત્મિક ક્ષેત્રમાં જો પ્રવેશવાનું છે, સ્ટાર્ટિંગમાં જો ભલે અટ્રેક્ટ થઈને આપણે આવી ગયા ધર્મના જે થ્રેશોલ્ડ છે તો ત્યાં સુધી પગ તો મૂક્યો પ્રભાવનાના લાલચથી, તો એમાં કોઈ પ્રોબ્લેમ નથી. સ્ટાર્ટિંગમાં ભલે બાળ જીવો છીએ તો એ ભલે આવ્યા, પણ આગળ હવે આપણને આત્મિક ઉન્નતિ કરવાની છે, બરાબર? એટલે આપણું પોતાનું લેવલ આપણને વધારવાનું છે, આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રવેશવાનું છે. તો એ કેવી રીતે પછી કરવાનું કે એ પૌદ્ગલિક વસ્તુઓના લાલચથી નહીં, પણ ધર્મ ઉપર લાલચ હોવું જોઈએ. હવે એવું જ એક ક્વેશ્ચન આવેલું હતું કે મૌન એકાદશીના દિવસે કોઈ પણ આરાધના કરીએ પણ મનમાં એવી લાલચ હોય છે કે તે તો આરાધના કરવાથી મને 150 ગણું વધારે ફળ મળશે, તો આરાધના આપણને ફળે? એવું એક સરસ ક્વેશ્ચન આવેલું હતું. તો આ સમજવા જેવું છે. હવે આપણે રિપીટ કરીએ ક્વેશ્ચન કે અહીંયા મૌન એકાદશીના વિશે પર્ટિક્યુલર ક્વેશ્ચન છે, પણ એ સમજીને બધી જ ધાર્મિક આરાધના અને અનુષ્ઠાનો છે ને એના માટે સમજવાનું છે આ કે કોઈ પણ ધાર્મિક આરાધના કરીએ તો મનમાં જો આવી લાલચ હોય કે આ આરાધના કરવાથી મને આટલું વધારે ફળ મળશે, તો આરાધના આપણને ફળે કે નહીં એવું લાલચ હોય તો આવું ક્વેશ્ચન છે. તો હવે આપણા મનમાં એવી લાલચ હોય કે 150 ગણું વધારે ફળ મળશે, તો તે મારા આત્માને 150 ટાઈમ્સ વધારે જલ્દીથી મોક્ષ તરફ આગળ વધારશે. જો આવા પ્રકારની લાલચ હોય તો તે કરવા જેવી છે, એ તો ખાસ કરવી જોઈએ. એટલે આ બરાબર સમજવાનું છે કે કેવી લાલચ પણ કેવી હોવી જોઈએ આપણામાં અને કેવી નહીં હોવી જોઈએ, તે આપણને ખાસ ધ્યાન રાખવા અહીંયા સમજવા જેવી વાત છે. આ કોઈ પણ પૌદ્ગલિક વસ્તુ પર લાલચ નહીં કરાય. જેમ કે સમજો કે એક સામાયિક કરીએ, એટલે એક સામાયિક કરવાથી 925 પલ્લ્યુપમનું દેવલોક સુખની પ્રાપ્તિ થાય છે, તો એવી લાલચ નહીં કરાય. દેવલોક સુખ એટલે શું? એનું મિનિંગ શું થયું કે હજી એક આપણો સંસાર વધી ગયું ને, એક ભવ મળી ગયું, એક ભવ વધી ગયું. દેવલોકનું સુખ એટલે શું? એક ભવ વધી ગયું ને, તો એના ઉપર લાલચ કરવા જેવી છે એ નથી. એટલે જે ધાર્મિક ફળમાં ધાર્મિક પ્રવૃત્તિ કરતા ટાઈમ આપણને ફળમાં જો આવી રીતે આવા પ્રકારના પૌદ્ગલિક સુખો ની પ્રાપ્તિ થાય એવું લાભ હોય ને, તો એ લાભ ઉપર આપણને લાલચ નહીં કરવાની. એ લાભના લાલચથી ધાર્મિક ક્રિયાઓ નહીં કરવાની, પણ આત્મિક સુખ મળશે, મોક્ષ સુખની પ્રાપ્તિ થશે. જો આપણે મૌન એકાદશી નું સરસ આરાધના કરી તો આપણને 150 ટાઈમ્સ વધારે જલ્દી કર્મોનું ક્ષય થશે. એવું જો ફળની લાલચ હોય તો એ તો રાખવા જેવી છે કે મારા કર્મોનું જલ્દીથી ક્ષય થઈ જાય, એવા ફળની લાલચ તો હોવી જોઈએ. મારા આત્માનો હિત થાય એવી લાલચ તો રાખવી જોઈએ, પણ સંસારિક લાભ નહીં થાય, સંસારિક લાભ થાય એવી લાલચ એ નહીં રાખવી જોઈએ. માત્ર એ ધ્યાનમાં રાખવાનું છે. એ દરેક ધાર્મિક પ્રવૃત્તિ, તપ, ત્યાગ, દરેક વસ્તુ માટે આ એપ્લિકેબલ છે. હવે આપણે એક્ઝામ્પલ સમજીએ. જે અર્ણિકા પુત્ર આચાર્ય હતા ને, તો એમણે કેવલી ભગવંત એવા સાધ્વીજી પુષ્પચૂલાએ શું કહ્યું? પુષ્પચૂલા સાધ્વીજી ભગવંતે શું કહ્યું? એમના દ્વારા એમને જાણવા મળ્યું કે આપ નદી પાર કરશો તો ત્યારે આપણા આત્માનું કલ્યાણ થવાનું છે, કેવલ જ્ઞાન પ્રગટ થવાનું છે. તો એ લાભ જાણીને, આ લાભ થવાનું છે, તો એ જાણીને અર્ણિકા પુત્ર આચાર્ય શું કર્યું? તરત જ નદી પાર કરવા માટે ઉદ્યમ કર્યું ને, પ્રયાણ કર્યું ને એમણે. એટલે આવી મોક્ષની અને આત્માની મુક્તિની લાલચ તો હોવી જોઈએ, જે આપણામાં નથી. ઇનફેક્ટ એ લાલચ તો જગાડવા જેવી છે. એ જ તો લાલચ આપણામાં નથી. મોક્ષની લાલચ તો હોવી જોઈએ. તો એ ધ્યાન રાખવાનું. એટલે શું કરવા જેવું છે, શું નથી કરવા જેવું, એ ધ્યાનમાં રાખવાનું છે. અહીંયા ક્વેશ્ચન છે કે ઇટ મીન્स मोक्ष के लालच से वी कैन डू एनी મોક્ષની લાલચ से वी कैन डू एनी ધર્મ ક્રિયા. હા, તો કોઈ પણ ધર્મ ક્રિયા હોય ને, તો એમાં મોક્ષની લગ્ની હોવી જોઈએ. મોક્ષની લાલચ ઉત્કૃષ્ટ લેવલની હોવી જોઈએ કે મને કેવી રીતે પણ મોક્ષની પ્રાપ્તિ કરવી જ છે. આવા પ્રકારની ચળવળ થવી જોઈએ.
અંદરથી, બરાબર, એ હોવી જોઈએ. અને દરેક ધર્મ ક્રિયા કરતી ટાઈમ કઈ લાલચ હોવી જોઈએ? ઓનલી મોક્ષની લાલચ. પણ પૌદ્ગલિક સુખની લાલચ બિલકુલ ન હોવી જોઈએ, તે ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે ઇફ પીપલ યુઝિંગ ઓલ થિંગ્સ લાઈક મોબાઈલ એન્ડ ફેન they should not take karemi bhante. Instead, tak ધાર્યા અભિગ્રહ પચખાણ. બટ ધેટ વોન્ટ બી કોલ્ડ સામાયિક. ઇઝ ઇટ પ્રોપર? હા, તો એને સામાયિક નહીં કહેવાય. આપણે સામાયિકની જે પ્રતિજ્ઞા હોય ને, તો એ જ સામાયિકની પ્રતિજ્ઞાને જ સામાયિક કહેવાય. એટલે જે 2 કરણ અને 3 યોગોથી હું સાવધ્ય વ્યાપારનો ત્યાગ કરું છું, એટલે કરીશ નહીં, કરાવીશ નહીં, મન વચન કે કાયાથી. તો આવા જે પ્રતિજ્ઞા હોય તો એને જ સામાયિકની કહેવાય કે હા, આ સામાયિક કર્યું છે. 6 કઈ જીવોની રક્ષા કરી છે. જે સાધુ, જે શ્રાવક, જે સાધુ જેવો હોય તો એને સામાયિક કહેવાય. બીજું આ આપણે જો છૂટો રાખીને ધારણા અભિગ્રહ પચખંડ લઈને બેસીએ તો એને સામાયિક નહીં કહેવાય. એ ધ્યાન રાખવાનું, બરાબર. એમાં તો પછી દોષોથી આપણે બચ્યા છીએ, પણ એને સામાયિક આવડ તો બિલકુલ નહીં કહેવાય. એ ધ્યાન રાખવાનું. પણ આપણે માત્ર 48 મિનિટ્સ માટે તો આપણે અવોઇડ કરી શકીએ ને. ફેન ન હશે, મોબાઈલ ન હશે તો શું થઈ જશે? કંઈ નહીં થવાનું. ટ્રાય કરીને જોવાનું, કંઈ નહીં થશે. અને પ્રોપરલી બહુ સરસ રીતે થઈ શકશે. મોબાઈલને સાઈડમાં રાખી દેવાનું, સાયલેન્ટ પર રાખી દેવાનું, ટચ પણ નહીં કરવાનું, દિવાલની સામે મોઢું કરીને બેસી જવાનું. ચિંતા મુક્ત થઈને, સાંસારિક વિચારણાઓથી એકદમ અલુફ, એટલે અલગ એકદમ થઈને બેસી જવાનું. અહીંયા એક પોઈન્ટ આવેલું છે પ્રભાવના રિલેટેડ, કે અહંકારના લીધે પણ ઘણા લેતા નથી. અચ્છા, આવું હોય ને એટલે જે શું પ્રભાવના વિશે આ ક્વેશ્ચન છે, કે પ્રભાવના કેટલાક જણ અહંકાર હોય એમના મનમાં તો પણ લેતા નથી. હા, તો આવું પણ હોઈ શકે કે કોઈક બહુ આવી પાર્ટી હોય, રીચ પાર્ટી હોય, તો એવા જે વ્યક્તિઓ આવતા હોય એમને લાગે કે હા, હું આ 1 રૂપિયાની પ્રભાવના શું લઉં, કે આ બુંદીનો લાડુ છે એની પ્રભાવના હું શું લઉં. આવા પ્રકારના અહંકારો તો આપણા જે અભિમાનનું કશાય છે, આવા ઉછાળા જો મારવા ન જોઈએ. એ ધ્યાન રાખવાનું. આ જો થતું હોય તો એ ખોટું છે. આવા અહંકાર તો લાવવા ન જોઈએ કે મને તો કઈ 1 રૂપિયાની જરૂર નથી, હું તો બધાને આપું છું, હું કેવું છું, મારું ચાલે તો બધાને 100 રૂપિયાની, હજારો રૂપિયાની પ્રભાવના આપી શકું, તો હું તો આવું લઈશ નહીં, હું તો નીચો થઈ જઈશ. એવા પ્રકારના ભાવો તો બિલકુલ કરવા ન જોઈએ, બરાબર. એ ધ્યાનમાં રાખવાનું. આ તો સંઘ ભક્તિ છે, એને બહુમાનપૂર્વક સ્વીકારવું જોઈએ. બસ એટલું જ આપણો પોઈન્ટ છે કે આપણામાં એના ઉપર આસક્તિ ન હોવી જોઈએ. પણ એવું નથી કે સ્વીકારવું જ ન જોઈએ, સ્વીકારવું જોઈએ, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ બહુમાનપૂર્વક, બહુમાનના ભાવો આવવા જોઈએ. જે આપનાર વ્યક્તિ છે એના ઉપર કેવા ભાવ આવવા જોઈએ, એ પણ સાધર્મિક જ છે ને એ પર્સન, અને કેટલું મોટું લાભ એ લઈ રહ્યો છે, એના માટે આપણને અનુમોદનાના ભાવ હોવા જોઈએ. અને બહુમાન ભાવથી આપણને સ્વીકારવું જોઈએ. એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે વ્યાખ્યાન વગેરે ચાલુ હોય ત્યારે સામાયિક લઈ કે પારી શકાય કે નહીં. એટલે આપણને શું હવે એમાં ધ્યાન શું આપવાનું છે કે જે વ્યાખ્યાન આપનાર જે પૂજ્ય ગુરુ ભગવંત હોય ને, તો એમનું પણ આપણને બહુમાન સાચવવું જરૂરી છે. અને જે એ જીનવાણી, એ જીનવાણીનું જે પીરસી રહ્યા છે ને આપણને, એનું પણ આપણામાં બહુમાન ભાવ હોવું જોઈએ. તો એ કેવી રીતે બહુમાન ભાવ આપી શકાય? કે ટાઈમ પર જવાનું. એટલે એ પ્રવચનકાર જે ગુરુ ભગવાન છે એ પધારે એનાથી પહેલા જ આપણને ત્યાં પહોંચી જવું જરૂરી છે. એમને જઈને તો વિનંતી કરવાની હોય કે આ પ્લીઝ પધારો, આવી રીતે વિનંતી કરવાની હોય છે. તો એ ટાઈમ ઉપર પહોંચવાનું. એવી રીતે નહીં કે ચાલુ થઈ ગયું છે પછીથી આપણે આવ્યા વચમાં અને ચાલુ જ છે ને ઉઠીને ચાલ્યા ગયા, એવું ક્યારે નહીં કરાય. દોષ લાગે છે, એ ધ્યાન રાખવાનું. એટલે સ્ટાર્ટિંગમાં જલ્દી આવી જવાનું, પહેલા સામાયિક લઈ લેવાનું, બેસી જવાનું શાંતિથી. પણ જો સમજો કે કોઈ કારણસર જો આપણે લેટ પહોંચ્યા અને ચાલુ થઈ ગયું છે પ્રવચન, તો પછી શું કરવાનું? ત્યાં 3 અવકાર ગણીને માત્ર બેસી જવાનું. કારણ કે સામાયિકના પણ 4 પ્રકારો બતાડ્યા છે, તે આપણે આગળ જોવાના છીએ. જે શ્રુત સામાયિક છે, તો શ્રુત સામાયિક પણ આ હોય છે કે જીનવાણીનું શ્રવણ કરવાનું, માત્ર 3 અવકાર ગણીને બેસી જવાનું. અને જીનવાણીનું શ્રવણ કરીએ એને પણ શ્રુત સામાયિક કહેવાય છે. એટલે આપણે જો આ
જે સામયિક લઈએ છીએ ને આ સૂત્રનું ઉચ્ચારણ અને પ્રતિજ્ઞાપૂર્વક, તે છે દેશવીરતી રૂપ સામયિક. તો એ આપણે ત્યારે નહીં લેવાનું, અને ચાલુ હોય ત્યારે પણ પછી પારીને પછી શું થાય, ડિસ્ટર્બન્સ થાય. એટલે એ પણ ધ્યાન રાખવાનું, એ પણ નહીં કરવાનું, અવિનય થાય છે. એટલે આવી રીતે જ વિચારીને ત્યાં બેસવાનું. બરાબર. પછી આપણે આગળ જોઈએ કે વચનના 10 દોષો કયા છે. પેલું છે અપશબ્દો બોલવા. એટલે સામયિકમાં કયા પણ પ્રકારના કુવચનો બોલ્યા કે કર્કશ વચનો બોલ્યા તો તે વચનનો દોષ છે. પછી છે અવિચાર્યું બોલવું. એટલે અવિચાર્યું કાંઈ પણ ઉપયોગ વિના સામયિકમાં બોલવાનું. તો એને પણ શું કે અચાનક કંઈ પણ બોલી દીધું વિચાર્યા વગર, તો એ પણ એમાં દોષ લાગે છે. પછી છે પાપ કરવાની આજ્ઞા આપવી. એટલે કોઈને પણ આવા પ્રકારના પાપોપદેશ આપવા ન જોઈએ, તે ધ્યાન રાખવાનું. કોઈ પણ પ્રકારના સાવધ્ય કામો હોય તો એની આજ્ઞાઓ આપવી ન જોઈએ, કે આ જઈને ત્યાં જઈને કપડાં ધોઈ લે, હું સામયિક કરું એનાથી પહેલા કપડાં ધોઈ લેવા જોઈએ તને, અથવા તો હું સામયિક કરું છું ત્યાર સુધી રસોઈ બનાવી નાખ, કે પંખો ચાલુ કર, ફેન ચાલુ કર, કે પંખો બંધ કર, કે લાઈટની ઝેણા કર, પંખાની ઝેણા કર. આ બધી આ પ્રકારના વચનો બોલવા ન જોઈએ, તે ધ્યાન રાખવાનું. બરાબર. પછી મરજીમાં આવે તેવું બોલવું. તો એ પણ જે મરજીમાં આવે એ પણ કાંઈ પણ બોલી નહીં શકાય. એટલે જે સામયિકનું જે મેન શા માટે આપણે કરી રહ્યા છીએ, તો એ જે પ્રયોજન છે, તો એ વિચાર્યા વગર એમ જ પોતાની મરજી પ્રમાણે કાંઈ પણ બોલાય નહીં. એ પણ વચનનું એક દોષ છે. પછી છે સૂત્રો શોર્ટમાં બોલવા. તો શોર્ટમાં સૂત્ર પાઠ ક્યારે પણ કરાય નહીં, તે ધ્યાન એટલે પ્રોપરલી સ્પષ્ટપૂર્વક જેવી રીતે આખા બોલવાના, આખા શબ્દોને આખા સેન્ટેન્સ પ્રોપરલી બોલવા જરૂરી છે, તે ધ્યાન રાખવાનું. પછી ઝઘડા કરવા. એટલે કોઈ પણ પ્રકારના જે સાધર્મિકો હોય તો એમની સાથે ત્યાં ઝઘડા કરવાના, જગ્યા માટે પણ કરતા હોય કેટલાક. કોઈક ને કોઈક રીઝન માટે ઝઘડા કંઈક કરતા હોય, અથવા તો કોઈક આવા સામયિક મંડળ હોય તો કોઈક એબસેન્ટ રહ્યું હોય તો એના માટે પછી કોઈક લિસ્ટ બનાવતો હોય તો આપે આવ્યા નથી, આટલું દંડ ભરવું પડે. એટલે નાના નાના આવા રીઝન્સ થી કઈ પણ ઝઘડા કરે, કે મોટા રીઝન્સ હોય, કોઈ પણ પ્રકારના રીઝન્સ હોય એ એના કારણે કઈ પણ પ્રકારના ઝઘડાઓ કરવા, એ બધું નહીં કરાય આપણાથી, તે ધ્યાન રાખવાનું. પછી વિકથા કરવી. તો આપણે જે કથાઓ જોઈ ને 4 પ્રકારની વિકથાઓ, રાજકથા, દેશકથા, સ્ત્રી કથા, ભક્ત કથા, એ કોઈ પણ પ્રકારની કથાઓ કરવી ન જોઈએ. આપણે વિકથાઓનું દુષ્પરિણામ પણ જોયું હતું ને. રોહિણીના જે દૃષ્ટાંતમાં આપણે જોયું હતું ને, કે પછી એને કેવો તુચ્છ ભાવ કરવું પડ્યું હતું. એટલા માટે વિકથા જે છે એ બિલકુલ નહીં કરવી જોઈએ. એને શું અપરિગૃહિતા દેવી તરીકે એને ઉત્પન્ન થવું પડ્યું હતું ને. તો વિચારો કે વિકથાઓ કેવી ભયંકર દુષ્પરિણામ આપવા વાળી છે. એટલા માટે આવી નિંદાઓ, કુથલીઓ કોઈની પણ કરવી ન જોઈએ. બેસીને કોઈ પણ વ્યક્તિઓ માટે કે કોઈ પણ ટોપિક ઉપર લઈને બેસી નહીં જવાનું, એ ધ્યાન રાખવાનું. પછી છે ઠઠ્ઠા મશ્કરી કરવી. એટલે કે કોઈ પણ હાસ્ય મશ્કરી, કાંઈ પણ કોમેડી, મજાક, જોક્સ કાંઈ પણ નહીં કરાય, એ ધ્યાન રાખવાનું. પછી છે ઉઘડે મોઢે બોલવું. એટલે આપણે જો સામે આપણે મોહપત્તિ આપણે રાખીએ નહીં અને ઉપયોગ રાખીએ નહીં, તો તે દોષ લાગે છે, જીવોની હિંસાનો દોષ લાગે છે. એટલા માટે ઉપયોગ આપણને રાખવું જરૂરી છે. જ્યારે પણ આપણને બોલવાનું હોય તો સામે મોહપત્તિ ઓટોમેટિકલી હાથ આવી જવું જરૂરી છે, તે ધ્યાન રાખવાનું. બબડાટ કરવું. એટલે બબડાટ કરવું એટલે કંઈક આપણે સમજો કે કોઈક સૂત્ર આપણે બોલીએ છીએ પણ સ્પષ્ટ આપણે અક્ષરનું ઉચ્ચારણ નહીં કરીએ, આમાં કરી નાખીએ, ગણ આવી રીતે કરીએ તો એ નહીં ચાલે, એનું પણ દોષ લાગે છે. માખીની જેવી રીતે ગણગણાટ કે બિનબિન કરીએ તો એ પણ શું થાય છે, દોષ લાગે છે. આવી રીતે કરીને આપણે આખો સામયિકનો પાઠ પૂરો કરી નાખીએ તો એ નહીં ચાલે. તો એ પણ એક વચનનો એક દોષ છે, એ ધ્યાન રાખવાનું.
અહીંયા ક્વેશ્ચન છે કે એક રૂમમાં બીજા હોય તે લાઇટ ફેન યુઝ કરે તો વી કેન ડુ સામાયિક પ્રતિક્રમણ ઇન ધેટ રૂમ ઇફ નો અધર રૂમ અવેલેબલ ઇન હાઉસ. તો એ નહીં ચાલે. આપણે સામાયિકની પ્રતિજ્ઞા લેવાના હોઈએ ને કે પ્રતિક્રમણ કરવાના હોઈએ ને તો બિલકુલ પણ લાઇટ કે પંખામાં નહીં કરાય. ત્યાં બેસીને નહીં કરાય. એ નહીં ચાલે. ઉજ્જૈનો સંઘટ્ટો થાય એટલે એ નહીં ચાલે. આપણને પણ બીજાઓ હોય તો એમને પહેલા સમજાવી એવું જરૂરી છે કે સામાયિક કેવી રીતે કરવાનું. તો એ પોતે જાગૃત થઈ જાય અને પોતે પછી થોડા સમય માટે એ લાઇટ પંખા બધું બંધ કરે તો પછી કરવાનું ત્યાં. નહીં તો એ નહીં ચાલે. થોડીક પણ ઉજ્જૈનનું સંઘટ્ટો થવું ન જોઈએ. એ ખાસ ધ્યાન રાખવાનું હોય છે. એક ક્વેશ્ચન છે કે પ્લીઝ એક્સપ્લેન હાઉ ટુ કન્ટિન્યુ સેકન્ડ સામાયિક આફ્ટર કમ્પ્લીટિંગ ફર્સ્ટ સામાયિક. તો પહેલું સામાયિક આપણે લઈ લીધું, હવે પારવાનું ટાઈમ આવી ગયું છે, 48 મિનિટ્સ થવાના છે, તો પછી પારવાની ક્રિયા નહીં કરવાની પણ એરિયાવહીથી આખો સામાયિક લેવાનો, આખા બધા જ સૂત્રો બોલવાના સામાયિકના. એટલે ક્યારથી? એરિયાવહીથી, ત્યાંથી આખો બોલવાનો, પછી સેકન્ડ આવી રીતે લઈ શકાય છે. અહીંયા ક્વેશ્ચન છે કે પ્લીઝ નેમ ઓફ વિકથાનું દૃષ્ટાંતમાં જ પરિગૃહિત બની, એ પરિગૃહિત નહીં પણ અપરિગૃહિતા દેવી બની હતી, તો એનું નામ હતું રોહિણી. બરાબર, તે ધ્યાન રાખવાનું. જે શેઠની જે દીકરી હતી રોહિણી તે. અહીંયા ક્વેશ્ચન છે કે 3 નવકાર 48 મિનિટ પછી 3 નવકાર ગણવાના. તો 48 મિનિટ થઈ જાય, સામાયિકનો ટાઈમ આવી જાય પછી જે પારવાની જે વિધિ હોય ને તે કરવાની હોય છે. એટલે એરિયાવહી વગેરે જે પણ હોય અને પછી સામાયિક પારવાની જે ગાથા છે તે બોલવાની હોય છે 3 નવકાર સ્થાપીને. અને પછી આખો સૂત્ર બોલાઈ જાય પછી પાછો 3 નવકાર ગણવાનું હોય છે. તો એવી રીતે હોય છે. એટલે આખી વિધિ કરવાની હોય છે. અહીંયા ક્વેશ્ચન છે કે ઉજ્જૈ સંઘટ્ટો મીન્સ. તો ઉજ્જૈ સંઘટ્ટો એટલે જે ટ્યુબલાઇટનું જે આવે છે ને, ઉજ્જૈ આવે છે ને, પ્રકાશ આવે છે, તો એ આપણે સ્પર્શ ન થવું જોઈએ, આપણા બોડી ઉપર એ ટચ નહીં થવું જોઈએ. એને ઉજ્જૈ જો થઈ જાય તો એને ઉજ્જૈ સંઘટ્ટો કહેવાય છે. જો આવું થઈ જાય તો પછી પ્રાયશ્ચિત રૂપે આપણને એરિયાવહી સૂત્રનું પાઠ કરવું જરૂરી પડે છે, એટલે કરવું પડે છે. ઉજ્જૈ એટલે મેન શું કે જે પ્રકાશ છે ને, જે સચિત પ્રકાશ છે, તેવું કાંઈના જીવો છે, તો એ અને સંઘટ્ટો એટલે કે સ્પર્શ થઈ ગયું આપણને, તે કોન્ટેક્ટમાં આવી ગયા, તે ધ્યાન રાખવાનું. ઓકે, અહીંયા ક્વેશ્ચન છે કે બીજું સામાયિક લેતી વખતે પંચિંદ્રિય નથી બોલવાનું. ના, તો તે નથી બોલવાનું. એક તો માત્ર સ્થાપના સૂત્ર છે, આપણે તો સ્થાપિત કરી દીધા સ્ટાર્ટિંગમાં, એટલા માટે તે નહીં બોલવાનું. આપણે ઉત્થાપન નથી કર્યું એટલે પાછો સ્થાપના સૂત્ર નહીં બોલવાનું. એટલે ત્યાંથી બોલવાનું, એરિયાવહીથી બોલવાનું. એરિયાવહીથી આખા બધા જ આવશે એ બધા જ સૂત્રો બોલવાના. ગમણા ગમણે વગેરે જે પણ આવે છે તે બધું જ બોલવાનું. કરેમી ભંતે બધું જ. પ્રતિજ્ઞા પણ પાછી લેવાની. બેસણો, સંધિસાઓ ને સજ્જાય સંધિસાઓ કરું, એ બધું જ આવશે. જીન વચન વિરુદ્ધ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.